જીભાઈ રાઠોડ પરિવાર ઉપર જે દુઃખ આવી પડેલું છે એ પરિવારને આપણે સૌ શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ પધાર્યા છીએ। જગતની અંદર મહાપુરુષો અને અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે વ્યક્તિને જન્મ આપે છે ત્યારે જન્મ અને મૃત્યુ એ અખિલ બ્રહ્માંડના હાથમાં હોય છે, પણ એ વચ્ચેનો જે સમય છે એ આપણા વચ્ચે છે, એ આપણા હાથમાં છે। કેવું જીવન જીવવું એ આપણા હાથની વાત અખિલ બ્રહ્માંડના નાથે આપણાને આપેલી છે। અને એમ આજે સ્વર્ગસ્થ નરસિંહભાઈને આપ જોઈ શકો છો એમ કે ગઈ રાત્રે સંતો દ્વારા ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો અને આજે એમના 12મા નિમિત્તે સૌ નાથગંગાના જ્યારે પધામણા હોય ત્યારે આ શ્રદ્ધાંજલિ રૂપી આપણે સૌ શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ જ્યારે આપવા માટે જ્યારે વધાર્યા છીએ ત્યારે આજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એક જૈન હાથથી આપણે અહીંયા ચાલુ કરવા જઈ રહ્યા છીએ। મારી સાથે આપણે સૌ જય ઘોષ કરીને આજે સ્વર્ગસ્થ નરસિંહભાઈના દિવ્ય આત્માને શાંતિ મળે એવી સૌ આપણે પ્રાર્થના કરવા માટે વધાર્યા હોય અને એમના પરિવાર માટે આવી પડેલ દુઃખને આપણે થોડીક સાંત્વના આપવા માટે જ્યારે વધાર્યા છીએ ત્યારે આપણે સૌ બોલ નાથ ભગવાનની, રોહિદાસ બાપાની, વીર મેઘ માયાદેવની, ડોક્ટર બાબા સાહેબની। ધન્યવાદ। સ્વર્ગસ્થ નરસિંહભાઈના આત્માને પહેલા તો કોટી કોટી પ્રણામ, નાથ ભગવાનના ચરણોમાં પણ કોટી કોટી નમસ્કાર। સંતોની પણ હાજરી છે, પરમ શ્રદ્ધેય બાબુરામ બાપુ, નાથ ભગવાન, સૌ સગા સ્નેહીઓ, અહીંયા આપણે સૌ માત્ર ને માત્ર 2 મિનિટ માટે શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ પધાર્યા છીએ ત્યારે સૌ નાથના આગેવાનો છે, નાથ ભગવાન છે। તો પ્રથમ હું અહીંયા જેને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 શબ્દો બોલવા માટે જેને વાત કરી છે, માત્ર ને માત્ર આપણે સમયનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે પાછળ વ્યવહાર પણ કરવાનો છે। એટલે આ પ્રસંગે આપણે વધારેની વાત કરતા માત્ર ને માત્ર નરસિંહભાઈના દિવ્ય ચેતનાને સદગતિ મળે એવા શબ્દો રૂપે આપણે જ્યારે શ્રદ્ધાંજલિ આપવાની છે ત્યારે રૂઢ અવસરે પ્રથમ હું આજના શ્રદ્ધાંજલિ પ્રસંગ BK પરમાર સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આજે નરસિંહભાઈ જેવા દિવ્ય આત્મા જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે આ પ્રસંગે સૌની હાજરી છે ત્યારે શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ આપશો। BK પરમાર સાહેબ। હાલો। સ્વર્ગસ્થ નરસિંહભાઈ મૂળજીભાઈ રાઠોડના નિધનના પ્રસંગે આપણે સૌ સગાવાલાઓ, મિત્રો અને મુરબ્બીઓ આજે એમના નિવાસ સ્થાને ઉપસ્થિત છે ત્યારે સ્વર્ગસ્થ નરસિંહભાઈ જવાના છે સુરેન્દ્રનગર જિલ્લાનો દલિત સમાજ બિલકુલ શોકાતુર ચિંતામાં ડૂબી ગયો સાહેબ। મારા નરસિંહભાઈ સાથે વઢવાણમાં રહેતા 25 વર્ષથી મારા એમની સાથે નાતો હતો સાહેબ, પણ આવો માણસ મળવો મુશ્કેલ છે સાહેબ। એમને પોતે ગુજરાત ટ્રેનિંગ સેન્ટર ખોલ્યું ત્યારે હું અહીંયા હાજર હતો સાહેબ, એસઆઈના ક્લાસ, પણ આવો નિર્મળ નિરાભિમાની આવો માણસ હવે આપણે દલિત સમાજને મળશે નહીં સાહેબ। દલિત સમાજને મોટી ખોટ પડી સાહેબ। નરસિંહભાઈના કયા શબ્દમાં મારે નવાજવા એ મારી ડિક્શનરીમાં એના માટે શબ્દ નથી સાહેબ, શબ્દો પણ ખૂટે। એટલે હું એમ કહું છું, શું કરું ફરિયાદ નરસિંહભાઈ તમારી યાદ છે, ફરી ફરી યાદ
એ જ બીકે પરમારની ફરિયાદ છે સાહેબ. હજી અઠવાડિયા પહેલા તો મને કે બીકે બેસવા આવો ત્યાં ટ્રેન્ડિંગ સુપર. સાહેબ આ માણસને કેટલા માણસોને નોકરીએ રખાયા. મેં 25 ભલામણ કરી હતી ફી માટે. તો સાહેબ મને કે બીકે તમે કેવું ફાઇનલ તમારી જેવો માણસ ક્યાંથી આવે આવી ભલામણ કરે. અરે હું તો માણસોને એસઆઈ બને નોકરીએ લાગે એ મહત્વ. એટલે હવે આપણને નરસિંહભાઈ મળવાના નથી. નરસિંહભાઈના બંને દીકરા ધર્મપત્ની એ જ નહીં પણ સુસ્વના તમામ માણસો દલિત સમાજના આજે સાહેબ આપ તૂટી પડ્યો એવો અહેસાસ થાય છે. પણ પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે. અને બીજું સાહેબ આજે બધા બુદ્ધિજીવી માણસો બેઠા છે સાહેબ. હવે તમે બંને દીકરાને સુસ્વના દલિત સમાજના સુરનગર જિલ્લાના દલિત સમાજ ના હવે નરસિંહભાઈ મળવાના નથી સાહેબ. અને ભાઈ આજે દલિત સમાજમાં જન્મ આપ્યો હોય ને સાહેબ તો કઈ 2-3 કામ સારા કરો સાહેબ. દલપત સુમેશ્વર સાહેબ સમાજ માટે કંઈક કરો, એકતા જાળવો. અને જે નાના નાના શિક્ષણનું બિલકુલ સ્તર નીચું જતું રહ્યું છે સાહેબ. હું તો સમગ્ર ગુજરાતનું એક પણ ગામડું નથી સાહેબ. કોઈ પણ જગ્યાએ બનાવ બને ત્યારે જિજ્ઞેશ મેવાણી અને હું બંને હાજર હોય છે ત્યાં. સમાજ માટે કામ કરીએ છીએ સાહેબ. પૈસાથી માણસ મહાન નથી, એના કર્મ સારા કરવા જોઈએ. આ નરસિંહભાઈ પાસે તો કરોડો રૂપિયા છે પણ એને કર્મ એવા કર્યા તો આજે જો બુદ્ધિજીવી માણસો એ બેઠા છે. એટલે તમે જે સમાજમાં દલિત સમાજમાં જન્મ લીધો છો એ સમાજના સારા કામ કરો. અને જો તમે કામ કરશો તો ઉજળા થશો સાહેબ. આ નરસિંહભાઈને કેમ બધા યાદ કરે છે? હું તો જાઉં કાલે ઓલા ભાઈ આપણે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હતા ભાઈ યાદવ સાહેબ. તો સાહેબ નરસિંહભાઈની એટલી બધી વાત કરી અમે કાલે કલેક્ટર ઓફિસ મળ્યા કે મને કે ભાઈ કે હાથ જેવો માણસ જતો રહ્યો કે. અને કેટલો નિરભા મેં મને તો અઠવાડિયામાં એક ફોન કરે. અને અમારા રામજીભાઈ પરમાર, અમૃત વાણિયા, નટુભાઈ પરમાર તમે તારે બોલાવીને કે તમારે જ્યાં જરૂર હોય ત્યાં હું બેઠો છું, હું મદદ કરીશ સાહેબ. આ ભાવ હતો. અને સાહેબ સમાજને મદદરૂપ થાવ. અને 2 હાથ જોડીને વિનંતી કરું છું, જો સમાજ જો પ્રગતિ કરે તો ક્યારે કરે સાહેબ? નારાયણ વાણિયા સમાજમાં વ્યસનનું મુક્ત થઈ જવું પડે સાહેબ. અને શિક્ષણનું સ્તર વધારવું પડે તો જ સમાજ પ્રગતિ કરશે સાહેબ. અને પગ પકડવાનો ધંધો બંધ કરો, હાથ પકડો સાહેબ. હવે તો ધણી દોરી વગરના થઈ ગયા છે. આ નરસિંહભાઈ મને કે એકતા કેવી રીતે થાય? મારે એકતામાં મારા મદદરૂપ થવું છે, આ કરવું છે તે કરવું. પણ ઘણું કર્યું સાહેબ જિલ્લા માટે નરસિંહભાઈ રાઠોડ સાહેબ. એવા ને એવા એક હરિભાઈ મારિયાને એસટીમાં હતા સાહેબ, પાવરફુલ માણસ. અને એટલો બધો બાહોશ ને બાહુબલી ટાઈપનો માણસ હતો. મારો ખાસ મિત્ર અંગત એ પણ દલિત સમાજમાં કઈ તકલીફ પડે એસટીમાં તો એ પહેલો ઉભો હતો. એટલે તમે આ ભાવ કેવો સાહેબ? ખાધું પીધું નોકરી મળી રાજ કર્યું એનું એની કલ્પ નહીં. બાબા સાહેબ શું કહેતા હતા સાહેબ? આજે બાબા સાહેબ ને હોત તો આપણું શું અસ્તિત્વ હોત? રણછોડભાઈ ચૌહાણ સાહેબ આ તમે પ્રિન્સિપાલ છો, આચાર્ય છો ને, એ બાબા સાહેબની દેન છે. એટલે બાબા સાહેબ એવું કામ કરો, સમાજને મદદરૂપ થાઓ અને સમાજમાંથી વ્યસન મુક્ત શિક્ષણનું સ્તર વધારો. એ જ અભ્યાસ સાથે જય ભીમ. અને નરસિંહભાઈના આત્માને શાંતિ મળે અને એના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું સાહેબ. હું તો એમના દીકરાને ચેલેન્જ મારીને વાત કરું, ગમે ત્યારે અડધી રાતે હોય ને તો બીકે પણ તમને મદદરૂપ થશે. ગમે તેવી તકલીફો તો પાર પાડવાની તાકાત ધરાવી છીએ અમે. અને અમે તો આજીવન નરસિંહભાઈના છોકરાને મદદ કરવાના છીએ. અમારો આખો રામજીભાઈ પરમાર, નટુભાઈ, અમૃત વાણિયા જોરદાર માણસ અમારો છે. આજે તમે જો કામ કેવું કરે છે. ગમે તે સમાજને તકલીફ હોય તો ઉભા રહે છે. પણ એટલે નરસિંહભાઈના આત્માને શાંતિ મળે અને જે એમના પરિવાર ઉપર જે આપત્તિ આવી પડી એને દુઃખ સહન કરવાની
શક્તિ પરમાત્મા બાબા સાહેબ અને અમને ગૌતમ બુદ્ધ આપે, રોહિદાસ બાપા આપે એમને, એ જ અપેક્ષા સાથે જય ભીમ નમો બુદ્ધાય. હલો, માં કોટી કોટી પ્રણામ. સૌનાથ ભગવાન શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ આપવા માટે અને 64 વર્ષનું જીવન એક સુખમય નહીં પણ સમાજ માટે સમર્પિત કરીને છેલ્લા શ્વાસ સુધી જીવનને સુગંધિત બનાવી દીધું છે. આજે એ જીવાત્માને, એ દિવ્ય ચેતનાને આપણે સૌ કોટી કોટી પ્રણામ કરવા માટે જ્યારે પધાર્યા છીએ ત્યારે અરુણા અવસરે દુઃખ છે પણ દુઃખ સાથે જે સુવાસ ફેલાવીને ગયા છે, આ એનો અનહદ આનંદ આ સમાજ આજે લઈ રહી છે. ત્યારે 2 મિનિટ માટે હું શ્રી એન કે રાઠોડ સાહેબને વિનંતી કરું કે શ્રદ્ધાંજલિ રૂપે 2 શબ્દ બોલશે. ઓકે, ધન્યવાદ. શ્રી રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રામજીભાઈ પરમાર સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગે શ્રદ્ધાંજલિ રૂપી 2 શબ્દો આપણી વચ્ચે રજૂ કરશે. શ્રી રામજીભાઈ પરમાર. દાસ બાપાની, વીર મેઘમાયાદેવની જય, સદગુરુ ભીમ સાહેબની જય. અને આપ સૌ પ્રબુદ્ધ આગેવાનો જે આજના આ દુઃખદ પ્રસંગમાં શોકાંજલિ આપવા માટે જ્યારે અહીંયા ઉપસ્થિત છો, ત્યારે આપ સૌ નાયક ભગવાનના ચરણોમાં પણ મારા નમન. આપણે જેમ બી કે પરમાર સાહેબે હમણાં વાત કરી કે સ્વર્ગસ્થ નરસિંહભાઈ મૂળજીભાઈ રાઠોડ, ગામ સુસવા, હાલ અહીંયા સુરેન્દ્રનગર, એમના નિધનના પ્રસંગે જ્યારે આ દુઃખની ઘડીમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ શોકાતુર છે અને એમના પરિવાર ઉપર જે આકસ્મિક દુઃખ આવી પડ્યું છે, એમાં પરમ કૃપાળુ પરમાત્મા એમના દુઃખમાં સાંત્વના આપે તે માટે જ્યારે આપણે શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છે, ત્યારે મારે 2 શબ્દ સ્વર્ગસ્થ નરસિંહભાઈ વિશે કહેવા છે કે આ એ જ રાઠોડ સાહેબ છે કે 2008ની સાલમાં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ સરકારે CCC કહેતા કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ સરકારી કર્મચારી અધિકારીઓ માટે ફરજિયાત કરી હતી ગુજરાતમાં, અને એમાં જો એ પરીક્ષા પાસ ન કરે તો એમનું આગળનું પ્રમોશન અટકે અને આખા CR ખરાબ થતા હતા. ત્યારે આ પરીક્ષા પાસ કરવી ખૂબ જરૂર હતી અને આખા ગુજરાતમાં આનો એક માહોલ બન્યો હતો CCC પરીક્ષા પાસ કરવાનો. ત્યારે રાઠોડ સાહેબ ITIની અંદર સુપરવાઇઝર હતા અને મારો પણ ત્યાં વારો આવ્યો તો 45 દિવસ આ ટ્રેનિંગ લેવાની હતી. સાહેબને ખબર પડી કે રામજીભાઈ ખોલડિયાદના છે અને અહીંયા એક ક્લાર્ક તરીકે આ પરીક્ષા પાસ કરવા માટે ટ્રેનિંગમાં છે એમની ITI કોલેજમાં. ત્યારે એમને મારો સંપર્ક કરી મેં સાહેબને મળ્યો. એમની ઓફિસમાં સાહેબે એટલું કીધું કે કંઈ વાંધો નહીં રામજીભાઈ, આપણા જે કંઈ છે અનુસૂચિત જાતિના 2-5 જે કંઈ હોય મને નામ આપજો. અને 100માંથી પ્રથમ ટ્રાય જ 67 માર્ક આપી અને હું એમાં પાસ થયો હતો. તો જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી સ્વર્ગસ્થ નરસિંહભાઈને જે ઋણ છે એમને હું ભૂલીશ નહીં. આજના પ્રસંગે આપ સૌ વતી અને સમસ્ત અનુસૂચિત જાતિ વતી સ્વર્ગસ્થ નરસિંહભાઈનો દિવ્ય આત્મા, એમની દિવ્ય ચેતનાઓ જ્યાં પણ હોય ત્યાં પરમ કૃપાળુ સદગુરુ રવિદાસ મહારાજ અને પરમાત્મા ચિર શાંતિ આપે તેવી હૃદયની પ્રાર્થના સાથે હું એમને શ્રદ્ધાંજલિ આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય, જય રોહિદાસ બાપા. દિવ્ય ચેતનાને આપણે સૌ વંદન કરી રહ્યા છીએ. સૌનાથ ભગવાન આજે સ્વર્ગસ્થ નરસિંહભાઈના દિવ્ય આત્માને આપણે સૌ શબ્દોરૂપી પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પધાર્યા છીએ. ત્યારે ફરી હું દીપકભાઈ રાઠોડને વિનંતી કરીશ કે આજે નરસિંહભાઈ જ્યારે આપણી વચ્ચે નથી પણ સાક્ષાત એ જીવાત્મા તરીકે આપણી વચ્ચે કદાચ અહીંયા પણ બેઠા હોઈ શકે, કારણ કે શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરી છે. એક સમાજની અંદર શિક્ષણનો પ્રવાહ 64 વર્ષની અંદર પોતે પોતાના જીવનને સમર્પિત જ્યારે કરી દીધું હોય અને આ સુવાસને અવિરત ફેલાયા કરી છે, ત્યારે આ પ્રસંગે ભાઈ શ્રી દીપકભાઈ રાઠોડને વિનંતી કરું કે અહીંયા આ પ્રસંગે આજે
સંત શિરોમણી રોહિદાસ વંશી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ એવા ડીએન રાઠોડને વિનંતી કરું કે શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. શ્રી દીપક કુમાર રાઠોડ. જય ભીમ, જય ગુરુ રવિદાસજી, જય વીર મેઘમાયાદેવ. આજરોજ મારા કાકાશ્રી એવા એનએમ રાઠોડ સાહેબના 12મા પ્રસંગે ઉપસ્થિત નાથ ભગવાનના ચરણોમાં વંદન. શ્રી રાઠોડ સાહેબ જેઓ સંત શિરોમણી શ્રી રોહિદાસ વંશી સમાજ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર અને અનુસૂચિત જાતિ કન્યા કેળવણી સંકુલ 80 ફૂટ રોડ જેમના તેઓ ટ્રસ્ટી હતા અને સમાજના ભામાસા કહી શકાય એવા નરસિંહભાઈ રાઠોડ આપણી વચ્ચે નથી. ખૂબ દુઃખની લાગણી અનુભવી છે ત્યારે એમના વિશે ઘણું બધું કહી શકાય, પણ હું દીપકભાઈ નારાયણભાઈ રાઠોડ, તમે મને જે પણ જુઓ છો સામાજિક લેવલે ગવર્મેન્ટ જોબ તરીકે, એ હું એમની બદોલત છું. કારણ કે એમને મને આ વારસો આપ્યો છે અને એનું જતન કરવા જઈ રહ્યા છીએ ત્યારે બોડી સંખ્યામાં સમાજ ઉપસ્થિત છે ત્યારે મારા કાકાનો ઋણ કદી ભૂલી નહીં શકાય. કારણ કે એમને પોતે મારા માટે ઘસાઈ ગયા છે અને મને ઉજળો કર્યો છે. ત્યારે એમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે મેં કાવ્ય લખ્યું છે. એ એમના જીવનને પ્રત્યક્ષ રીતે સ્પર્શે છે. એટલે એક હૃદયાંજલિ તરીકે રાઠોડ સાહેબને શ્રદ્ધાંજલિ આપું છું. ત્યારે શિક્ષણનો સથવારો હતા એ, શિક્ષણનો સથવારો હતા એ, સંસ્કારોનો ખજાનો હતા એ, ગરીબોના બેલી હતા એ, દુખિયારાના આંસુ હતા એ. બીકે મામા કોઈ પણ ગરીબ માણસ એમની પાસે આવે ને તો રોતો રોતો આવે ને હસતો હસતો જાય. આવો એમનો નિખાલસ ને મિલનસાર સ્વભાવ હતો રામજીભાઈ. ત્યારે અંધકારનો પ્રકાશ હતા એ અને જાજા હાથ રડિયામણા હતા એ. અંધકારનો પ્રકાશ હતા એ અને જાજા હાથ રડિયામણા હતા એ. કારણ કે કોઈ માણસ જ્યારે સંપૂર્ણ આશા મૂકી દે અને કાકા પાસે આવે ને ત્યાં એનું જીવન નવપલ્લિત થઈ જતું અને એમને સતત એને પ્રેરણા આપતા અને ખૂબ આગળ વધવા માટે એમને ખૂબ મદદરૂપ થતા. ત્યારે નિડરતાનો અવાજ હતા એ, પ્રેમ તણો પુરુષાર્થ હતા એ. નિડરતાનો અવાજ હતા એ, પ્રેમ તણો પુરુષાર્થ હતા મારા કાકા. સંઘર્ષનો ખરો તડકો હતા એ, સંઘર્ષનો ખરો તડકો હતા એ અને એમાં બળબડતી બપોરનો મીઠો છાંયડો હતા એ. તો વિચાર કરો કે સુસવાવ ગામ એક ચકલીના માળા જેવડું ગામ, ખૂબ છેવાડાનું ગામ કે જ્યાં ભણવા માટે સાયકલ લઈને જવું પડતું અને એ નાનકડા ગામનો એક નાનકડો દીકરો હજારો લોકોના દિલમાં આટલું સ્થાન મેળવશે. કદાચ એમના ભયુ કુટુંબ સમાજને પણ નહીં ખબર હોય કે આવા વિરલ વ્યક્તિ તો 18 વરણમાં પૂજાતા હતા. ત્યારે આગળ હું લખું છું કે બગીચાની મધમત્તી ફોરમ હતા એ, બગીચાની મધમત્તી ફોરમ હતા એ અને હજારો નિરાશાની એક આશા મારા કાકા હતા એ.
સરસ મજાનો બગીચો હોય પણ એમાં ફૂલો સુગંધ ન આપતા હોય તો બગીચો શું કામનો? પણ આ બગીચો એવો હતો કે સતત અવિરત સુગંધ પ્રસરાવે છે અને 7 નહીં 17 પેઢીઓ સુધી રાઠોડ સાહેબના યાદ કરશે. ત્યારે હજારો નિરાશા લઈને આવો અને એક જ એ આશાનું કિરણ હતા. 18 વર્ણમાં પૂજાતા હતા એ 18 વર્ણમાં પૂજાતા હતા એ એમની સ્મશાન યાત્રામાં હાજર હશે. એમને ખબર હશે કે એક પણ સમાજનો વ્યક્તિ એવો નહીં હોય કે એમની સ્મશાન યાત્રામાં જોડાણો નહીં હોય. ત્યારે આ દીપકની ઝળહળતી રોશની હતા એ. આ દીપકની એટલે મારું નામ દીપક છે. એ મારી રોશની હતા એ, આશાનું સોનેરી કિરણ હતા એ અને દિવ્ય ચેતનાનો અવતાર હતા મારા કાકાએ. ત્યારે ખૂબ જ સરળ અને સાદું જીવન જીવતા હતા મારા કાકા અને કાયમ બીજાને મદદરૂપ થવું, મિલનસાર સ્વભાવ અને કોઈ દિવસ બાબુરામ બાપુ ગરમ નહીં થવાનું. ખૂબ શાંતિથી દરેક વ્યક્તિ સાથે વાત કરવાની અમને પણ શીખવાડે કે બેટા કોઈ સાથે ગુસ્સો નહીં કરવો. જીવનમાં પ્રગતિ કરવી હોય તો મગજને શાંત રાખવું પડે. ત્યારે આવા શાંત સ્વભાવના માલિક માટે એક છેલ્લી કડી પહેરતા હતા નોન બ્રાન્ડેડ કપડાએ. મિત્રો, નોન બ્રાન્ડેડ કપડાં પહેરતા મારા કાકા કોઈ દિવસ રેમન્ડનું કાપડ નથી પહેરેલું, પણ હજારો બ્રાન્ડના એ બ્રાન્ડ એમ્બેસેડર હતા. એ ખૂબ જ સરળ જીવન હતું પણ મારા જેવા હજારો બ્રાન્ડના એ બ્રાન્ડ એમ્બેસેડર હતા. એ એવા ઝળહળતું વ્યક્તિત્વ અને શિક્ષણનો સથવારો અને સંસ્કારનો ખજાનો એ મારા કાકા હતા. એ ત્યારે સંત શિરોમણી શ્રી રોહિદાસ વંશી સમાજ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર અનુસૂચિત જાતિ કન્યા કેળવણી સંકુલ તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે. ત્યારે એમના પરિવાર એટલે અમારા પરિવાર પર જે આફત આવી છે એ પ્રભુ સહન કરવાની શક્તિ આપે અને એમની દિવ્ય ચેતનાને પ્રભુ એમના શરણમાં વાસ આપે. એ જ અભ્યર્થના સાથે જય ભીમ, જય ગુરુ રવિદાસજી, જય વીર મેઘમાયા દેવસ્તુ. પણ શ્રદ્ધાંજલિ કોઈ શબ્દો અહીંયા નરસિંહભાઈને એમના જીવન થકી જીને કહી શકાય સમર્પિત કર્યા છે. સૌ નાથ ભગવાન અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌ સગા સ્નેહીઓ, એક જીવનનો બાબુરામ બાપુ રામજીભાઈ છે આ કે આમ તો આપણી સમાજ સમુદાય ઉપસ્થિત છે. 2020ની સાલની વાત એટલા માટે હું આપને કરવા જઈ રહ્યો છું કે મારા હૃદયને સ્પર્શી ગઈ છે. મારા જીવનની અંદર કંઈક નવો વળાંક મેં લઈ લીધો છે. 2020ની સાલની અંદર હું એક વિદ્યાર્થી અને એના વાલી સાથે સાહેબ જોડે એડમિશન માટે આવેલો એસઆઈના, અને ત્યારે ત્યાં જઈને વાત કરી કે રાઠોડ સાહેબ આ રીતનો એક વાલી છે અને દીકરો છે તો એને એસઆઈમાં એડમિશન લેવાનું છે પણ ફીના થોડાક પૈસા ઘટે છે. તરત રાઠોડ સાહેબે વાત કરી દીધી કે તમે બીજી વાત બોલો, ચાલો એનું એડમિશન થઈ ગયું. ત્યારે એડમિશન થઈ ગયા પછી 2020ની સાલની મિત્રો આ પ્રસંગ તમને ગમશે, મને ગમ્યો છે. માત્ર એક જ મિનિટની આ વાત છે એટલા માટે હું કહું છું કે સાચી શ્રદ્ધાંજલિ આ શબ્દોમાં રહેલી છે. ત્યારે અમે બંને જણા હું રાઠોડ સાહેબ વાત કરતા હતા ત્યારે લીંબડી તાલુકામાંથી એક ભાઈ અને એક દીકરો આવે છે, ત્યાં બાપ બેટો, અને આવીને અમારી સાથે સામે બેસે છે અને સાહેબને વાત કરવામાં આવી કે સાહેબ આ બાળકનું મારો બાબો છે એડમિશન કરવા માટે મેલા ગેલા લુગડા પણ જેને કહેવાય એની કોઠાસો જેટલી બધી હતી. રાઠોડ સાહેબને રાઠોડ સાહેબ તરીકે બોલાય કે રાઠોડ સાહેબ મારો દીકરો છે અને એને ભણવાની ઘણી મહત્વાકાંક્ષા છે તો થોડુંક એને જો અહીંયા એડમિશન માટે આવ્યો છું તો જરા એડમિશનનું રાઠોડ સાહેબે સહજ સ્વીકારી લીધું કે કોઈ વાંધો નહીં ભાઈ, બેસો. કયા તાલુકામાં આવ્યો કે લીંબડી તાલુકામાંથી આવો છો? તો કે સાહેબ ફી કેટલી? રાઠોડ સાહેબે 2020ની સાલની જ્યારે વાત કરી કે
અમારે ઇન્સ્ટિટ્યૂટની 25,000 રૂપિયા ફી છે, પણ આ વાત જ્યારે રાઠોડ સાહેબે કરી ત્યારે આ દીકરો એના પિતાશ્રી જ્યારે જોડે બેઠો હતો ત્યારે પોતાના પિતાનો હાથ પકડીને કે પપ્પા આવો ને થોડીક મારે કામ છે બહાર, તમારું કામ છે. એ દીકરો પોતાના પિતાને લઈ જઈને બહાર લઈ જઈને વાત કરે છે કે પપ્પા 25,000 રૂપિયા ફી છે, પણ તમે તો કે મજૂરી કરો છો, તો કે મારે અભ્યાસ નથી કરવો. ઘરે જઈને પછી બધી વાત એમ. અને આ વાત નરસિંહભાઈના કાને અથડાઈ ગઈ સાહેબ, બાબુરામ બાપુ બીકે પરમાર સાહેબ. આ વાત નરસિંહભાઈના કાને શબ્દો સ્પર્શી ગયા અને ત્યારે વાત કરી કે રણછોડજી જરા બોલાવો ને જરા આ ભાઈ અને ઓલા દીકરાને બેનને બંનેને બોલાવો. અને મેં બહાર જઈને બોલાવ્યો, મેં કીધું સાહેબ બોલાવે છે આવો ને. એટલે પેલા કે બંને જણા બેસો તમે. મને કે રણછોડભાઈ મારે તમને ના કહેવાય, પણ કે આ બાબલાને કે એને પાણી આપો, પેલા પાણી પીવડાવો. એ બાળક છે ને, બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે, એની મહત્વાકાંક્ષા ઘણી બધી હોય છે. પણ મેં એને પાણી આપીને પછી નરસિંહભાઈએ વાત કરી કે ભાઈ બોલો, તમારી વાત હું સમજી ગયો છું, પણ હવે તમે કોઈ ચિંતા ના કરશો, આ બાળકનું એડમિશન થઈ ગયું છે, તમારે ફી નથી ભરવાની. સાહેબ આ સાચી શ્રદ્ધાંજલિ છે સાહેબ. કારણ કે નરસિંહભાઈએ સમાજની અંદર શિક્ષણની ચિંતા કરી છે, સમાજની અંદર વ્યસન મુક્ત બની જાય આ વિચારોને જ્યારે સાર્થક કર્યા હોય. અને જો આ જ્યારે માનવ મેળામાં નાથ ભગવાન જ્યારે અહીંયા ઉપસ્થિત હોય, નરસિંહભાઈને જ્યારે આપણે આવી શબ્દોરૂપી એમના વિચારોને જો મૂર્તિમંત ન કરીએ તો એમાં આપણે થોડાક ઊણા ઉતરતા હોય એવું લાગે. પણ આવા જીવાતમાં જ્યારે નરસિંહભાઈ જ્યારે આપણી વચમે નથી ત્યારે આપણે સૌ એ ચેતનાને એવી વંદન કરવાનો દિવસ છે. ત્યારે આ પ્રસંગે હવે આપણે ઝડપથી અહીંયા કામ પણ લેવાનું છે, એટલે બાબુરામ બાપુને આશીર્વચન આપવા માટે બોલાવા છે. પણ એ પહેલા 2 મિનિટ માટે અહીંયાથી મને થોડાક હવે બધે વાતો કરવામાં આવી છે, અને એમના શબ્દો રૂપે જો શ્રદ્ધાંજલિ આપતા હોય તો 2 મિનિટ આપણે થોડાક વેટ થઈએ. કારણ કે આવા જીવાત્માને આપણે એક જેને કહેવાય ને કે પરમ ચેતના જેને કહેવાય, એમના જીવનની અંદર જન્મથી માની જેને કહેવાય, જ્યારે પોતાની જનેતાએ નરસિંહભાઈને જ્યારે જન્મ આપ્યો હોય ત્યારે એ જનેતા કેવી હશે, એ માતા પિતા કેવા હશે કે જનની તું ત્રણેયને જન્મ આપજે, ભગત દાતાર કાશુર કા રેજે વાંધણી કે તારું મત ગુમાવીશ નૂર. આ જન્મથી જેને કહેવાય 64 વર્ષ જ્યારે થઈ ગયા, પણ જેને કહેવાય કે શિક્ષણનો ભેખ ધરીને સમાજની અંદર એક નવો રાહ આપણને બતાવી દીધો છે. ત્યારે આ પ્રસંગે માત્ર 2 મિનિટ માટે હું ભાઈ અમૃતવાણી અને નટુભાઈ બંને 2 મિનિટ માટે ઝડપથી આવી જાય, અને ત્યારબાદ આપણે આશીર્વચન માટે હું આપણે ભીમ સાહેબ જગ્યાના પરમ વંદનીય મહંત બાબુરામ બાપને વિનંતી કરીશ કે તેઓ પણ આપણાને એમના સંતોના કે સરોવર તરોવર સંતજન ચોથા બરસ મેં પર ઉપકારને કારણે કે ચારે દરિયા દે સંતોની પણ હાજરી છે. ગઈ રાત્રે પણ ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો, અને આજે ભજન અને ભોજન આ ત્રિવેણી સંગમ જ્યારે હોય ત્યારે આ પ્રસંગે ભાઈ શ્રી સંત શિરોમણી રોહિદાસ મંડળના મહામંત્રી અને અમારા ખારાપાટના મહામંત્રી છે, તો ભાઈ અમૃત વાણિયાને વિનંતી કરું કે શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. શ્રી અમૃતભાઈ વાણિયા. સદગુરુ રવિદાસજી મહારાજની જય. જય ભીમ. નરસિંહભાઈ એક નાનકડા ગામમાંથી શિક્ષણ મેળવ્યું અને આપણા ડૉક્ટર બાબા સાહેબ અને મહાપુરુષોના વિચારોને સાર્થક કર્યા છે. અને SC ST OBC સમાજના તેમની ઓફિસે આપણે જઈએ ને તો દીકરા દીકરીઓના ફોટા મૂક્યા છે. એમાં આ સમાજની પ્રગતિ માટે નરસિંહભાઈએ જે મહાન કામ કર્યું છે અને મહાપુરુષોના વિચારો ને સાથે રાખી અને એમને આ જે કામ કર્યું છે બદલ એમને કેટલો ધન્યવાદ પાઠવવાનો આપણે કંઈ આંકી જ ના શકીએ. અને એમના બાળકોને આપણે એવી વિનંતી કરીએ છીએ કે આ તમારા પપ્પા જે સુવાસ મૂકીને ગયા છે એ સુવાસ કાયમ ફેલાતી રહે, અને સમાજના આવા શિક્ષણ થકી કામ કરી અને આ સમાજની પ્રગતિ થાય એ વિચારો સાથે આપણે બધા સહભાગી થઈ અને જ્યારે એમના બાળકોને કંઈ પણ જરૂર પડે સમાજની તો આપણે સમાજ પણ એમને પડખે રહેશું. અને આ તકે પણ આપણે એક મોંઘીબેનને પણ યાદ કરવા જેવા છે કે મોંઘીબેન પણ આ શિક્ષણ માટે સમાજની દીકરીઓ માટે જે કામ કરીને ગયા, ત્યારે આપણે આ સમાજના આવા મહાપુરુષોને આ યાદ ના કરીએ તો અને ચેતનાને પરમ કૃપાળુ રવિ. શબ્દો તો મારી બહુ ટૂંકા પડે એવા છે રાઠોડ સાહેબ માટે, પણ અમારી બેની સરકારી યાત્રા 39 વર્ષ
અને 7 મહિના સુધી સાથે રહી. એમાં 30 વર્ષ તો અમે બંને બહુ નિકટતાથી આ યાત્રામાં સાથે રહ્યા. જેમ આગળના વક્તાએ કીધું એ રીતે કે નરસિંહભાઈને શિક્ષણનો એક કીડો હતો. એમની શરૂઆત સ્ટેનો ઇન્સ્ટ્રક્ટર તરીકે થઈ અને એ વખતે કહેવાય ને ટાઈપરાઇટર હતા જૂના. અને સરકારમાં સરકારી ટાઈપરાઇટરની તો આપ સૌને ખબર જ છે. જ્યારે જુઓ ત્યારે એમને એમના ટ્રેડમાં જવું ત્યારે ટાઈપ જ કરતા હોય. સાંજે 6 વાગ્યા પછી પણ ટાઈપ ચાલુ હોય એટલે હું કહું કે ભાઈ શું હજી કરો છો? તો કે આ સાહેબ એક કામ સોંપ્યું છે. ગમે એ શાખાનું કામ હોય હું કહું આ શાખાનું કામ એ તમે કરો છો? તો કે આપણે કોકને ઉપયોગી થવું અને એનું કામ ઝડપી પતે તો વધારે સારું. એટલે આવું બધું એમની પાસેથી અમે ઘણું શીખ્યા કે અમારી પાસે પછી ધીમે ધીમે કોઈ કામ આવે તો રાઠોડ સાહેબની પ્રેરણાથી અમે કોઈને ના નહોતા પાડી શક્યા. અને ખાસ તો એ કે જ્યારે જ્યારે અમે સ્ટાફમાં કોઈ પણ એમાં હું પણ આવી ગયો નિરાશ હોય કે કંઈક એવા ટેન્શનમાં બેઠા હોય એટલે આવીને એમ કે કેમ આમ મોઢું પડી ગયું છે? એટલે અમે કહીએ કે યાર આવું તકલીફ થઈ છે થોડી. કંઈ ન થાય, હું બેઠો છું ને, હાલ ચા પીવા. ચા પીતા પીતા એ ટેન્શનને દૂર કરી નાખે. આવા રાઠોડ સાહેબના સંસ્મરણો કોઈ એટલા બધા છે. મારે 30 વર્ષ સાથે નોકરી કરી તો 1 વર્ષનો 1 દિવસ થાય મારે એમના માટે કહેવા માટે. એમની ધીમે 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 બદલીઓ થઈ અમારી બેની અને અમે જુદી જુદી જગ્યાએ પાછા નોકરી કરતાં કરતાં એમણે એક કેસ ધારણ કર્યો હતો કે મારે એક સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ ખોલવી છે. એટલે મેં રાઠોડ સાહેબને કીધું કે સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ એટલે બહુ મોટું અભિયાન છે અને એમાં ખૂબ મહેનત કરવી પડે અને ઘણું આપણે સરકાર હારે અને આપણે આખું પેપર વર્કમાં ઘણી તકલીફ પડશે. મને કે કંઈ વાંધો નહીં, જે થાય. આમ કરતાં 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 એમણે સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ માટે ખૂબ જ પ્રયત્નો કર્યા અને એમણે આખું સંકુલન ઊભું કર્યું. એમાં મારા આગળના વક્તાએ જે કીધું એવા અનુભવ મને પણ થયા છે કે કોઈ ગરીબ મા બાપના દીકરાને હું લઈ જાઉં એટલે એ ફીનું કંઈ વાત જ નહોતા કરતા. એમ કે એડમિશન લઈ લે ને પછી જોયું જશે ફીનું. એટલે આવી અમારી સફર બહુ મોટી હતી અને ખૂબ જ કહેવાય ને કે મારા માટે તો આઘાતજનક હતું. કારણ કે અમે રિટાયર થયા પછી પણ મારા એટલા સહભાગી હતા. હું જ્યારે જ્યારે ઘરે આવું ત્યારે 6 વાગ્યા પછી ફોન આવે કે રાહુલ સાહેબ ફ્રી હોય તો આવો ને સેન્ટર ઉપર બેસવા, બેસીને જૂની વાતો કરીએ અને સંસ્મરણો વાગરીએ. આમ અચાનક આવી પડેલી આફતમાં એમના પરિવારજનોને અને ખાસ ભાવિનને ભગવાન શક્તિ આપે અને મહાદેવના ચરણોમાં એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. જય મહાદેવ. 64 વર્ષનો જીવનકાળ દરમિયાન એક સુંદર રીતે અને સારી રીતે એક સુગંધિત બનાવીને સમાજની અંદર દીકરા અને દીકરીઓને નવો રાહ ચિંધનાર સ્વર્ગસ્થ એવા નરસિંહભાઈ 1200 ઉપર વ્યક્તિઓને મિત્રો નરસિંહભાઈ નોકરીઓ અપાવી છે સાહેબ. સરકારી મિત્રો અદ્ભુત જીને સંગમજીને કહી શકાય. પણ અહીંયા કે મીઠપવાળા માનવી જગ છોડી જાશે કે કાગા એની કાણ કે ઘરો ઘર મંડાશે. બાબુરામ બાપુ કે મીઠપવાળા માનવી કે જગ છોડી જાશે કે કાગા એની કાણ ઘરો ઘર મંડાશે. અને એનાથી કવિ દાદે પણ એવી વાત કરી કે મીઠપવાળો માનવી અને આ મીઠપવાળા માનવી છે એટલે જીને કહી છે કે આટલા બધા એમની શમશાન યાત્રામાં માણસો હોય,
ભજન સંધ્યાની અંદર માણસો હોય અને આ 12માની અંદર આટલા બધા માણસો જ્યારે એમની નોંધ લેતા હોય પણ કે એની પાછળ બીજા વ્યક્તિની પણ બાબુરામ બાપુ એવી વાત કરી કવિ કાગે કે અણડીઠેલા માનવી કે આ જગ છોડી જાશે કે કાગા એની કાણ કે મોડી મોડી મનાશે. પણ આજે નરસિંહભાઈ જ્યારે આપણી વચ્ચે નથી પણ આપણને અંદરથી ઉમળકો થાય કે નરસિંહભાઈ ભલે તમે અમારી વચ્ચે નથી પણ તમારી એક દીર્ઘ દ્રષ્ટિ હતી સમાજની અંદર. આ જ્યોતને જ્યારે પ્રજ્વલિત જ્યારે બનાવી દીધી છે ત્યારે આ ઉમળકો અમને બોલવાનો વધારે આજે યાદ આવે છે. પણ આ પ્રસંગે વધારે નહીં બોલતા આપણે આગળનું કામ આગળ ધપાવવું છે તો નટુભાઈને 2 મિનિટ માટે વિનંતી કરું કે શ્રદ્ધાંજલિ રૂપી શબ્દો બોલશે શ્રી નટુભાઈ પરમાર. જય ભીમ, નમો બુદ્ધાય. આજે રાઠોડ સાહેબને આપણે શ્રદ્ધાંજલિ દેવા માટે ભેગા થયા છીએ ત્યારે મને એક એવો વિચાર આવે છે કે આ એવો વ્યક્તિની એવું વ્યક્તિત્વ છે કે આપણે તો હજુ શૈક્ષણિક સંકુલ બનાવવામાં અને ઊભું કરવા માટે લોકફાળો ના કરી રહ્યા છીએ, જ્યારે આ વ્યક્તિએ રાજ્ય સરકારમાંથી માન્યતા મેળવીને સરકારની ગ્રાન્ટો મેળવી અને સાહેબે કીધું ને કે 1200 વ્યક્તિઓને નોકરીએ ચડાવ્યા અને હા પોતાની ગ્રાન્ટમાંથી તમે વિચાર કરો. એટલે આમનામાંથી આપણે ઘણી પ્રેરણા લેવા જેવી છે. એક રેશન કાર્ડ કઢાવવું હોય તો કેટલી મુશ્કેલી થાય છે. આ જે વિડીયો શૂટિંગ કરી રહ્યા ને એમના ભાઈ છે જગદીશભાઈ અને ઓલા મહેન્દ્રભાઈ હોનતરિયા સમથાન યાત્રામાં વાત કરતા હતા કે જગદીશભાઈને યાસાઈનો કોર્સ કરવાનો અને એ એકલા ગયા તે કે 40,000 રૂપિયા ફી છે ઇન્સ્ટિટ્યૂટની. તે આવીને મહેન્દ્રને વાત કરી કે મારે રાજકોટ જવું પડશે કે કોર્સ માટે, કારણ કે ત્યાં તો કે 40,000 રૂપિયા નસીબભાઈ ફી કરી. કાલે મારે હારે કે આવજે. હવે એ મહેન્દ્રભાઈ ને આ ભાઈ આમના ભાઈ જગદીશભાઈ બે ગયા અહીંયા આવ્યા ઘરે અને વાત કરી કે આ ભાઈ તો કાલે આવ્યા હતા કે મારા હાડું થાય છે નિર્ણય કે આપણે આ એસઆઈનો કોર્સ કરવાનો. તો હવે મહેન્દ્ર તું કે શું કે 20,000 આપશે. તો હજુ બોલ હજુ ઓછા કરવા છે. વિચાર કરો આ વ્યક્તિ. અને અમે તો તેથી વાત કરતા હતા આવા વ્યક્તિની બહુ આપણે તો ખરેખર આગેવાનો તરીકે આપણે ઉણા ઉતર્યા છીએ. નહીતર ઓલો જે મેસેજ વહેલા મેં કીધું હતો ને બાકી આમની શમશાન યાત્રા નામની શોભાયાત્રા રહી ને એ મોટા છોટે હાથીમાં ઉપર રાખીને મોટા હોર્ડિંગો સાથે એ રોહિદાસ સર્કલથી સંસદના ભુવનથી આંબેડકર સ્ટેચ્યુઓ થઈને દિવસે કાઢવી પડે, જેથી જગતમાં એક દાખલો બેવાનો લોકોને પ્રેરણા મળે કે સારા કાર્યો કરશું તો આ થશે. એટલે આ સાહેબે વાત કરી ને કે આવા વ્યક્તિઓ ઘણા ઓછા છે સમાજમાં. વિચાર કરો કે અહીંયા જમરપાએ એમની કોલેજ બની રહી છે. કેવા કેવા એ વ્યક્તિએ સપના જોયા છે. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી આખી નર્સિંગ કોલેજ. કદાચ અનુસૂચિત જાતિ સમાજમાં આવી કોક જ કોલેજો હશે. પોતાના દમ ઉપર એક નાના એવા હમણાં રાઠોડ સાહેબે કીધું ને કે પક્ષીના માળા જેવા ગામમાંથી આવેલી વ્યક્તિ. વિચાર તો કરો. એટલે આમાંથી આપણે પ્રેરણા લેવા જેવી છે. કારણ કે રાજ્ય સરકાર અને ભારત સરકાર પાસે ઘણી બધી ગ્રાન્ટો છે પણ આપણને ખબર નથી. આપણે અંદરો અંદર માથા મારવી છે. પણ આ જે નરસિંહભાઈ પાસેથી આપણે શીખ્યા જેવું છે કે કેવી રીતે રાજ્ય સરકારની જે ગ્રાન્ટો આપણા હક અને હિત માટેની છે એ બીજા ક્ષેત્રમાં વપરાઈ જાય છે. અને હવે આપણે આજે ઉપયોગ કરીને આ જે સમાજલક્ષી આપણા મોંઘીબેનનું અહીં સંકુલ છે. વિચાર કરો ક્યાં જવું છે કે મોંઘીબેનની છાત્રાલય પાસે. એટલે આવા જે વ્યક્તિઓ છે ને કે નામ રહનતા ઠકરા નાણા નવ રહન કીર્તિ હુંડાઈ કોટડાઈ પાડાઈ નવ પડન. કોની તાકાત છે કે આ નરસિંહભાઈ જેવાની કીર્તિને કોઈ કલંક લગાડે. એટલે આ પ્રસંગ અમારે બીકેની બધા બહુ કહે છે કે ઓલો ઘેરો વડલાની એક બે કડી ગાઈ ગયો. દીપકભાઈ પરમિશન હોય તો ગઈ નાખવું, કારણ કે ટાઈમની બહુ મર્યાદા છે. પણ હું તો ત્યાં સુધી કહું છું કે બધા પ્રબુદ્ધ નાગરિકો છે. એટલે ખરેખર આ એક શિક્ષણનો સિતારો ખરી પડ્યો છે. શિક્ષણનો સિતારો ઝળહળતી જોત આ બુજાણી છે. તો આ નરસિંહભાઈના નામનો આપણે સારી પ્રવૃત્તિ કરતા હોય, સારા એક્ટિવિસ્ટો હોય સુરનગર જિલ્લામાં રાજ્યના નરસિંહભાઈના નામનો આપણે એવોર્ડ ચાલુ કરવો પડે દર વર્ષે કે નરસિંહભાઈ રાઠોડ સાહેબના નામથી એવોર્ડ દેવો પડે કે જેથી જે લોકો કામ કરતા હોય એને આમાંથી પ્રેરણા મળે. આપણે એનું સર્વે કરવાનું, મંગાવવાની માહિતી. સારા વ્યક્તિઓ સારું સમાજ માટે કામ કરે. સમસ્ત અનુસૂચિત જાતિ, કોઈ એક જ્ઞાતિ નહીં. કારણ કે નરસિંહભાઈએ ક્યારેય એક જ્ઞાતિ માટે કામ કર્યું નથી. સમસ્ત અનુસૂચિત જાતિ અને જનરલ સમાજ માટે. આ જે 1200 વિદ્યાર્થી છે માત્ર અનુસૂચિત જાતિના નહીં પણ સમગ્ર સમાજના વિદ્યાર્થીઓ માટે આ વ્યક્તિએ કામ કર્યું છે. એટલે એમાંથી આપણે પ્રેરણા લેવા જેવી છે. આપણે અંદરો અંદર તો બધું ઘણું બધું કરશું પણ
જાજી વાત નહીં કહેતા એક આ જે મેં વાત કરી અહીંથી આમ નીકળો એટલે બી ડિવિઝન પોલિટિશિયન સામું ગુજરાત ટ્રેનિંગ સેન્ટરનું મોટું બોર્ડ માર્યું. વિચાર તો ખરો, ગજગજ છાતી ફૂલે. આપણા માણસની અનવળી વ્યક્તિગત પોતાના દમ ઉપર કર્યું એક સુપરવાઇઝરની નોકરી. અને ઘણા આપણા આઈએસ આઈપીએસ ને કલેક્ટર અત્યારે એમના ઓટા તોડક કોઈ શીખણી નથી લેતું. જે રિટાયર થઈને વ્યક્તિ આવું કરી શકે એને તો લાખ વાર વંદન કરવા પડે. આવા વ્યક્તિઓને તો લાખ વાર વંદન કરવા પડે. અને આપણે એવોર્ડનું દીપકભાઈ ચાલુ કરવાનું જ છે હો. હા બાપુ અમારી વચ્ચે છે. રાતે અમે આવ્યા હતા, અમારે ઘણું બધું મારણ સુંદરભાઈ ને બાપુ બોલવું હતું, પણ ત્યાં કલાકારો જાજા એટલે કીધું આપણે મેળ નહીં આવ. પછી 12 વાગે વહી ગયા. એટલે હવે આજ વારો તો કાપી લો. હા એટલે આ ઓલા કાગ બાપુની હમણાં વાત કરી ની, હજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે કાગયને પાણી પાજે અને ભેળા બેહી ખાજે રે હજી એને ઝાપરે સુધી તું વળાવાન જાજે રે આવકારો મીઠો. આ ગીતનું ખરા અર્થમાં નરસિંહભાઈએ જીવનમાં ઉતાર્યું. હમણાં આ સાહેબે વાત કરી ની કે ઓલા લીમડી વાળાનો અવાજ કાને અથડાણો અને ફી માફ કરી દીધી. એટલે આ ખરા ઝાપા સુધી સુલેવા કાક બાપુએ કીધું, કારણ કે ઘરે બૈરા છોકરા એટલે કઈ ન હકે કે હું આ મદદ માટે આવ્યો છું, પણ ઝાપા સુધી જાય તો સાચી હૃદયની વાત કરે કે હું આ જરૂર માટે આવ્યો હતો. પણ ઇન્દ્ર ભારતી બાપુએ પિતા વિશેનો ભાવ, મા વિશે તો ઘણા બધા કવિઓએ લખ્યું છે, પણ પિતા વિશેનો ભાવ ઇન્દ્ર ભારતી બાપુએ લખ્યું છે. તો એની બે કડી બહુ સમયની પાબંદી છે કે ઘેરો હે વડલો ને ઘેરી છાયડી રે લોલ અને ઘેરા છે એ કુટુંબમાં મારો બાપ રે મીઠો એ છાયડો છે મારા બાપનો રે લોલ હેજી રે મીઠો એ છાયડો છે રાઠોડ સાહેબનો રે લોલ આ આંગળી એ પકડી તી મારા બાપની રે લોલ અને ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે ચીલે હે ચડાયો મુને ચાલતો રે લોલ આ ટુકડામાંથી એ ટુકડો ઈ તો આપતા રે લોલ અને ભૂખ્યો સુવાડો નહીં દિન એ રાત રે ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. બોલો રહીદાસ બાપુનો, વીર મેઘમાયાનો, ડોક્ટર બાબા સાહેબનો, બોલ દાસી જીવન સાહેબનો, ભીમ ત્રિકમ સાહેબનો. આજે જોકે રાત્રે અમારે એક એવી ચર્ચા થઈ હતી સાહેબ, અમારી સાધુની ફરજ આવે અમે ધૂપ કે ધૂપ આપણી સમાજમાં આવો સમાજનો એક હીરો, એક મોભી, પછી નાના મોટા મરણ થતા હોય એટલે અમારે સાધુની ફરજ આવે ફરજ. એટલે અમે આજે ધૂપ માટે આવવાના હતા, પરંતુ હું પાટડી દશહરામાં પણ બે ત્રણ મરણમાં ધૂપ માટે ગયેલો. પણ મારી જોડે સોલડીથી રેવત પરિવારમાંથી ભીખાભાઈ છે, એમને રમેશભાઈ સાથે કંકાવટી ચર્ચા થઈ કે બાપુને અમે કાલે ધૂપે આવી છે. એટલે રમેશભાઈ કહે કે આજે રાત્રે ભજન છે, એટલે રાત્રે પણ અમારી હાજરી હતી. અને છેલ્લા 15 વર્ષથી આ રાઠોડ સાહેબ અમારા સંપર્કમાં હતા.
જોકે સુસવાવ અને સુરનગર ઓલી બાજુ આમરણ એટલું જ છે સાહેબ, વચ્ચે સુસવાવ. અહીંથી જેટલું આમરણ થાય ને એમાં વચ્ચે સુસવાવ આવ્યું. એટલે સાહેબનો બહુ આગ્રહ કે બાપુ હું પોતે સામે ચડીને આમરણ આવીશ, પરંતુ જેમ હૃદય ભરી આવે છે દીપકભાઈનું સાહેબ, એમને જે આપણા સંતો પ્રત્યે લાગણી હતી, સમાજના જે કામો કર્યા છે, આપણી સમાજના નહીં પણ રાત્રે 2 ચારણ ગઢવીના છોકરા રુદન કર્યું સાહેબ, રેડા કે અમે જીવશું ત્યાર સુધી રાઠોડ સાહેબનું લૂણ નહીં ચૂકવી શકી સાહેબ. એ છોકરા થોડુંક એની ચારણ ભાષામાં થોડુંક કાવ્ય બોલ્યા અને છેલ્લે બંને રુદન કરતા ગયા. એટલે સાહેબે મને કરશનભાઈ વાત કરી કે 1000 માણસોને નોકરી અપાવી, પણ મારા રણછોડભાઈ માસ્ટર સાહેબે એવું કીધું કે 1200 માણસોને સાહેબ. આમની પાછળ રાઠોડ સાહેબનું કર્મ બોલે છે, કર્મ પણ થોડું ઘણું તો પેન્ડિંગ હોય સાહેબ. સકલ પદાર્થ હે જગમાય કર્મ બિન નર પાવત નહીં, પણ કાંઈક હોય ખરું. નહીં તો રાઠોડ સાહેબ સાથે સાયકલ લઈને મયુરનગર ભણવા ઘણા જતા હશે, એમની સાથે જ ક્લાસ ભર્યા હશે, એક એપ્શન નહીં પડી હોય સાહેબ, પણ એ હજી કદાચ ખારિયા ખોદતા હશે ને સાહેબ ક્યાં પહોંચી ગયા. મહેનત તો બંનેની સરખી હતી ભણવામાં, પણ સાહેબ કંઈક પેન્ડિંગ હોય સાહેબ. સકલ પદાર્થ હે જગમાય કર્મ બિન નર પાવત નહીં. જસ જીવન અપજસ મરણ, જસ જીવન અપજસ મરણ, સુરાજા લંકાપતિ લઈને ગયું, સુકરણ ખોઈને ગયું. એવું જસ વાળું જીવન જીવી ગયા અમારા રાઠોડ સાહેબ. સમાજ માટે નહીં, અમારા સાધુ સમાજ માટે પણ ખોટ છે. ભલે આમરણી આવેલા નથી કે અમે એમની પાસે કોઈ મોટું યોગદાન નથી, પણ એ બાપુ પણ હું નથી, પણ સમાજને ઉપયોગી થાય છે, સમાજને નહીં. જે બાબા સાહેબે જે કાર્ય કર્યું 18 વરણ માટે, એ રાઠોડ સાહેબે કરીને દેખાડ્યું છે કે આજે ચારણ ગઢવીના છોકરા રાત્રે રુદન કરતા ગયા. એટલે આના માટે એમના ઘરેથી અમારા અમૃતાબેન એમનો પણ ખૂબ સાથ સહકાર છે. કારણ કે નર નારિકા એકમતા સરગાપુરીમાં થાય છતાં જો ઘરે બૈરુનો સાથ સહકાર આપે તો પુરુષ આટલી કારકિર્દી મેળવી ન શકે. નર નારિકા એકમતા સરગાપુરીમાં થાય છતાં બાયકા એક ભાઈકા કહે અને આધા સોના આધારે સ્ત્રી પુરુષનું એક મન હોય તો જ આ સંસાર રૂપી નાવડું સમુદ્ર પાર થઈ શકે. આ સંસાર રૂપી નાવડું સમુદ્ર પાર કરવા માટે ઘરની થાંભલી મજબૂત હોવી જોઈએ. એટલે અમૃતાબેનને પણ ધન્યવાદ કે એમને છેક સુધી એમની કંપની આપી. અને સાહેબ અમદાવાદની અંદર એક કાર્યક્રમ અને એક બેન આવીને આવો પ્રશ્ન પૂછ્યો કે બાપુ મારો છોકરો હમણાં જીબીમાં નોકરીએ લાગ્યો છે, એ કંઈક કહેવા માંગે છે. તો બેન છોકરા બાબાને જ મોકલો, તમે શું કામ પ્રશ્ન કરો છો? એટલે બાબુ આવ્યો કે બાપુ મારા બાપુજી શિક્ષક હતા, આચાર્ય હતા, પણ જીવા ત્યાર સુધી નોકરી કરી, સ્કૂલેથી ઘરે ને ઘરેથી સ્કૂલ, નોકરી કર્યા પછી છાપું વાંચે ટીવી જોઈ, ક્યાંય સમાજના કાર્યમાં જતા નથી. સમાજમાં સગાવાલા અમને ભેગા થાય એટલે એમ કે તારો બાપ તો ક્યાં માણામાં છે. મારા બાપુજીની મથરાવટી મેલી થઈ ગઈ છે બાપુ, અને એ મારે ધોવી છે. મને એવું નામ ભજન સ્મરણ આપો. તમે દાસી જીવન સાહેબની જે વાત કરી કે લે જીવન માર ધમ પડી જાય તને ગમ, બાપુ મારે ત્રણ કાળનું જ્ઞાન મને ન થાય તો કાંઈ નહીં, પણ આ સમાજમાં 5-25 માણસ મને ઓળખે. મારા બાપુજીની મથરાવટી મેલી છે, મારે ધોવી છે. મને નામ ને સ્મરણ આપો કે કીધું ભાઈ લખી લે, કાનો માત્ર વગરના 4 ખ છે. કારણ કે ભક્તિ બાતન કી ની દાર ભાતન કી. સાહેબ રાઠોડ સાહેબના ઘરે 3 વખત હું જઈમો, એમાં એક વખત તો એમની ગેરહાજરીમાં પણ અમારા અમૃતાબેન અમને જમાડ્યા છે. આ ઈ ખોયડું છે સાહેબ, આ ઈ રાઠોડ છે. એમની ગેરહાજરીમાં અમૃતાબેનની હાથની અમે રસોઈ જમેલા છીએ. એનો પેલો ખો ખવડાવવું પડે, હે ભાઈ, પેલો ખો ખવડાવવું પડે, બીજો ખો ખર્ચાવવું પડે, ત્રીજો ખો ખમવું પડે, અને ચોથો ખ છે ને બીકે સાહેબ, ઈ તો તમારા જેવા ખમી ગયો સાહેબ. એમ કે સાહેબ ચોથો ખ છે ને હારા છે ને સટકી જાય, કયો છે ખબર છે? ખહટાવવું પડે. કરશનભાઈ આ ચોથો ખ છે ને ખમી લઈને એને સમાજ ઓળખે, એને પાછળ સાહેબ લાગે. જેમ આપણે રાઠોડ સાહેબ કહીએ છીએ, સાહેબ અમારો વિષય સત્સંગનો છે. અમે રાત્રે પણ થોડો સત્સંગ આપ્યો હતો, જાજુ બોલાય નહીં, 3 કલાક ઓછી પડે, પરંતુ મારા શબ્દને વિરમું છું. જય ભીમ, નમો બુધાય, જય ગુરુમાં. નરસિંહભાઈના ચરણોમાં અહીંયા અર્પણ કરી. 2008ની અંદર દીપકભાઈ રાઠોડને જો આઈટીઆઈની અંદર એડમિશન માટેનું જો ભગીરથ જો કાર્ય કર્યું હોય તો ઈશ્વર નોકરી માટે વેરી ગુડ. 2008માં દીપકભાઈને નોકરી માટેનું જો એક ભગીરથ જો કાર્ય અને આગળની જો લાઈન આપી હોય તો એ સ્વર્ગસ્થ નરસિંહભાઈ આપેલી. અને કૌશલ્યાચાર્ય એવોર્ડથી જ્યારે કેન્દ્રની જ્યારે સન્માનિત થયા
અને પહેલું જો એમને જેને કહેવાય ને અનહદ જો આનંદ થયો હોય અને આશીર્વચન જો આપવા માટે બધા સ્વર્ગસ્થ નરસિંહભાઈ દીપકભાઈ જોડે આવેલા કે ખૂબ મને આનંદ થયો. એટલે આ બધી બાબતો ખૂબ જ છે. પણ અહીંયા 18 વરણ જ્યારે સ્વર્ગસ્થ નરસિંહભાઈના આત્માને દિવ્ય ચેતનાને જ્યારે અહીંયા વંદન કરવા માટે પધાર્યા હોય ત્યારે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત ITI સુરેન્દ્રનગરના ક્લાસ 1 અધિકારી માનનીય શ્રી અને પ્રિન્સિપાલ એવા PK શાહ સાહેબ, જિલ્લા નોડલ અધિકારી આપણી વચ્ચે અહીંયા સ્વર્ગસ્થ નરસિંહભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે પધાર્યા છે. અહીંયા ક્લાસ 1 અધિકારી તરીકે અને એમના ખાસ પરમ આદરણીય મિત્ર એવા PK શાહ સાહેબને વિનંતી કરું, સાહેબ આવો, કારણ કે અમારું સદભાગ્ય છે અને આ જીવાત્મા પાછળ અને દિવ્ય ચેતનાને 2 મિનિટ માટે શ્રદ્ધાંજલિ આપશો. શ્રી PK શાહ સાહેબ. માન્ય શ્રી નરસિંહભાઈ રાઠોડના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવા, તેમના ચેતનાને આત્માને નમસ્કાર કરવા માટે પધારેલ સર્વ સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, મારા વડીલો, આપ સૌને પ્રણામ. શ્રી નરસિંહભાઈની વાત કરીએ તો તેમની સાથેનો મારો સંબંધ એ મારી ITI સુરેન્દ્રનગર ખાતે 2001માં બદલી થઈ ત્યારથી છે. તેઓ તે વખતે ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર તરીકે ITI ભિલોડામાં હતા, પણ આ તેમની માતૃ સંસ્થા હોવાથી અવારનવાર ITI ખાતે આવતા અને મળતા રહેતા. ત્યારબાદ તેઓની બદલી ITI સુરેન્દ્રનગર ખાતે થઈ. પણ હમણાં જ આગળ હું આવ્યો ત્યારે સાંભળતો હતો કે એમની જે મહેનત, એના કારણે, કેમ કે એમની સાથે ઘણા ભણ્યા હશે, પણ એમની મહેનતના કારણે તેઓની પાછળ આજે સાહેબ લગાવીએ છીએ. તેઓ નોકરીમાં ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર તરીકે લાગ્યા, એ પછી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બન્યા. ITI ચોટીલા ખાતે એમનું પ્રમોશન ફોરમેન ઇન્સ્ટ્રક્ટર તરીકે થયું અને તેઓ 30 વર્ષની લાંબી સરકારી કારકિર્દી બાદ નિવૃત્ત થયા. તેઓના નિવૃત્તિ પ્રસંગે પણ એના સમારંભમાં પણ હું હાજર હતો. એ મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. આજે દીપકભાઈ એ પણ હું યાદ કરીશ કે આજે 15 ફેબ્રુઆરી અને આવતીકાલે 16 ફેબ્રુઆરી, આવતીકાલે નરસિંહભાઈનો જન્મદિવસ છે અને કદાચ ઘણા વર્ષો બાદ આવો એક દિવસ આવશે કે જ્યારે અમે 16 ફેબ્રુઆરીએ નરસિંહભાઈની સાથે નહીં હોઈએ. એટલે કાયમ માટે એમનો જન્મદિવસ હોય એટલે સવારમાં જ ફોન બર્થડે વિશ કરવા કરું એટલે તરત એમનો પ્રશ્ન હોય, સાહેબ ક્યાં મળશું આપણે? આવા ખુશમિજાજ માણસ. એટલે રાઠોડ સાહેબની જે વાત કરી કે 30 વર્ષની લાંબી કારકિર્દી, આટલી મહેનત, અને એ ઉપર જ આપણને ખ્યાલ આવે. તેમના ગુણની વાત કરું તો તેઓ એક શ્રેષ્ઠ શિક્ષક હતા અને આપણે સમજી શકીએ છીએ કે જો દીપકભાઈને કૌશલાચાર્યનો એવોર્ડ મળ્યો હોય અને રાઠોડ સાહેબ રાજીપો જ્યારે વ્યક્ત કરતા હોય એમના વડીલ, એમના માર્ગદર્શક, તો દીપકભાઈ જેવા માણસને તૈયાર કરનાર કેટલો શ્રેષ્ઠ શિક્ષક હશે એ આપણે સમજી શકીએ એમ છીએ. આગળ એમના ગુણની વાત કરું તો તેઓ દીર્ઘદ્રષ્ટા હતા. આ બહુ મહત્વનો ગુણ છે, કેમ કે આગળનું વિઝન, હવે શું થશે, હવે શું કરવું જોઈએ, એ ગુણ એમનામાં હતો. જ્યારે ગુજરાતમાં કોઈને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર વિશે ખબર નહોતી તેવા સમયે તેમને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ સુરેન્દ્રનગરની અંદર ચાલુ કર્યો. એટલે આ એમની દીર્ઘ દ્રષ્ટિ આપણને ખ્યાલ આવે છે. અને સમય એટલે એવો કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ આ કોર્સના સિલેબસ બનાવતી હોય
અને એ સિલેબસની અંદર પણ રાઠોડ સાહેબનો સહયોગ હોય. એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં જે કોર્સ ભણાવાય છે એ કોર્સની અંદર કન્ટેન્ટ કયું લેવું, સિલેબસ કયો લેવો, એનું માર્ગદર્શન પણ શ્રી રાઠોડ સાહેબે આપ્યું હતું. ઘણા લોકો એમની સાથે બીજી સંસ્થાઓ કે આ તે પ્રયત્ન કર્યો, પણ રાઠોડ સાહેબની દીર્ઘદ્રષ્ટિના કારણે તેમને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ 10 બેચ એમણે ચાલુ કરી હતી. એટલે આવા એક દીર્ઘદ્રષ્ટા હતા. આઈટીઆઈમાં બાકી ખરેખર આપણને એમ થાય કે હવે એ તો કોર્સ કર્યો, પણ એકચ્યુઅલી એ પોતે સ્ટેનોગ્રાફર હતા, સ્ટેનોના ઇન્સ્ટ્રક્ટર હતા. એમ છતાં જ્યારે આ એમની દ્રષ્ટિ થઈ કે ભાઈ આ કોર્સની બદલે હવે આ કોર્સમાં ઝંપલાવવા જેવું છે, સ્ટેનોમાં માણસો નથી મળતા, તાલીમાર્થીઓ નથી મળતા, તેમને પહેલાં સોશિયલ સ્ટડી ભણાવ્યું. ત્યારબાદ અમારી સંસ્થા ખાતે કોઈ પણ કામ હોય, કોઈ પણ શાખાનું કામ હોય, રાઠોડ સાહેબને કહીએ ત્યારે તેઓ હંમેશા હાજર હોય. ઘણા બધા પ્રિન્સિપલ મિત્રોને તો એમણે અંગત સેવા કરી છે. અમારા એક પ્રિન્સિપલ ક્લાસ 1 છેક અમદાવાદથી આવતા, તો રાઠોડ સાહેબ હમણાં જે વાત કરીને કે ખંભવું, ખર્ચાવવું, એમ રાઠોડ સાહેબ એમને રોજ બપોરે ભોજનની વ્યવસ્થા કરતા. એટલે કહેવાનો મતલબ કે આ ખર્ચાવવું પણ પડે. અને આગળ જ જે વાત કરી એ જ ગુણની હું વાત કરું તો તેઓ રોજગારી દાતા હતા. હમણાં જેમણે કહ્યું એ રીતે એમણે ફક્ત પોતાના સમાજનું નથી જોયું, પણ દરેકે દરેક સમાજનું એમણે જોયું છે. એક ઉમદા મિત્ર, કુશળ બિઝનેસમેન, એમણે આટલી મોટી સંસ્થા ચાલુ કરી. આ તમામ એમના ગુણો, નિખાલસ સ્વભાવ, આ ક્યારેય એમનું ઉમદા વ્યક્તિત્વ ભૂલી શકાય તેવું નથી. સમયની કદાચ મર્યાદા છે એટલે મારું વક્તવ્ય ઘણું બધું કહેવા જેવું છે, પણ કદાચ સમયની મર્યાદા એના કારણે જાજુ નહીં કહી શકું. પણ આ આપણને કદાચ કદી ન પૂરી શકાય તેવી ખોટ ફક્ત તેમના પરિવારને નહીં, સમગ્ર સમાજને પડી છે. આ પ્રસંગે ભગવાન તેમના પરિવારજનોને અને આપણને સૌને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અને હલો, સ્વર્ગસ્થ નરસિંહભાઈના દીકરા જીતેન્દ્રભાઈ 2 શબ્દો બોલવા માંગે છે. પપ્પા વિશે શું બોલું? કે પપ્પાએ તો મને જીવતા શીખવાડ્યું છે, માનસિક રીતે મજબૂતી આપી છે. સમાજમાં ઘણા બધા દૂષણો હોય છે, પણ મને એમ જ કીધું સમાજમાંથી સારી વસ્તુ લેવાની છે, દૂષણો દૂર કરવાના છે, માનસિક રીતે મજબૂત થાવ, સખત મહેનત કરું, એ શીખવાડ્યું છે મને. મને ક્યારેય તૂટવા નથી દીધો પપ્પાએ. માનસિક રીતે, આર્થિક રીતે હંમેશા સપોર્ટ કર્યો છે. તારે જેટલા પૈસાની જરૂર છે તું લઈ જા, ક્યારે હિસાબ નથી માંગ્યો. તારે જે ભણવું હોય તું ભણ, તારે જે ડિગ્રી લેવી હોય લે, તારે જેટલું નોલેજ લેવું હોય લે. મને ક્યારેય એમને રોક્યો નથી. બસ જે કરે લોકો માટે કર, સમાજથી ઉપર આવીને લોકો માટે કર. લોકોની દ્રષ્ટિ હતી, કોઈ પર્ટિક્યુલર સમાજ માટે એમને કામ નથી કર્યું, એમને લોકો માટે કામ કર્યું છે. એમાં બધા વર્ગના લોકો આવી જાય છે, બધા સમાજના લોકો આવી જાય છે, બધા જાતિના લોકો આવી જાય છે, બધા ધર્મના લોકો આવી જાય છે. એટલા માટે પપ્પા વિશે બોલવા જઈશ તો ઘણું બધું મારી પાસે છે બોલવાનું, પણ એક જ વસ્તુ છે, હું ભગવદ્ ગીતામાં બહુ માનું છું. ભગવદ્ ગીતામાં મને માનસિક રીતે ભગવદ્ ગીતા મને શીખવાડવાના મારા પપ્પા છે. મને કહેતા હતા કે માનસિક રીતે મજબૂત થવું હોય તો કોઈ ધર્મનો સહારો લેવો પડે. ધર્મ એવો હોવો જોઈએ કે તમને એક પબ્લિક વેલફેર, લોકો માટે, લોક કલ્યાણ માટે કામ કેવી રીતે કરવું એ શીખવાડે. એટલા માટે હંમેશા ભગવદ્ ગીતા અને મારા પપ્પા બંનેને સાથે રાખીને અને હું મારા જીવનમાં આગળ વધ્યો છું. અને જ્યારે પપ્પાનો અંતિમ સમય હતો, પપ્પા વેન્ટિલેટર ઉપર હતા, ત્યારે મને તો ખબર પડી ગઈ હતી, મને આભાસ થઈ ગયો હતો કે પપ્પા હવે લાંબુ સમય રહેશે નહીં, પપ્પા વેન્ટિલેટર ઉપર છે.
ત્યારે મારાથી થતું હતું એ મેં એમને માટે કરેલું કે મેં ભગવદ્ ગીતા એમના હાથમાં આપેલી અને એમના કાનમાં મેં 3 ભગવદ્ ગીતાના શ્લોક કીધા હતા કે એમને હે પરમ આત્માને મારા કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ એમને આત્માને શાંતિ આપે અને એમને આ જીવનમાંથી મુક્ત કરે, જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરે, મોક્ષ આપી લે. એટલા માટે મેં એમને ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરેલી હતી. એટલા માટે મેં એમને એક શ્લોક કહ્યો હતો ભગવદ્ ગીતાનો, એ હું તમને કહું છું. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હે વાસુદેવ, હે કૃષ્ણ, મારા પપ્પાના જીવનમાં આમની આત્માને શુદ્ધિકરણ કરજો, એમનાથી જે પણ ભૂલ થઈ એ માફ કરી દેજો અને એમને પરમ આત્માને તમારા અંતરમાં સ્થાન આપી દેજો. એવી મેં ભગવાન કૃષ્ણ પાસે એમના અંતિમ સમયે પ્રાર્થના કરેલી હતી. હું વધારે સમય નહીં લઉં તમારો, અને આપણે બધા 2 મિનિટનું મૌન કરીને એમને દિવ્ય આત્માને શાંતિ આપશું. હરે કૃષ્ણ. શાંતિ. ઓમ શાંતિ શાંતિ. અને હવે નાથ ભગવાન આપણે વિનંતી કરી કે વ્યવહારનું કામ આગળ ધપાવે, અને કદાચ એમના ભાઈઓમાં કદાચ એક શબ્દ 2 બોલો હોય તો નકર પછી આપણે વ્યવહારનું કામ આગળ ધપાવું. ધન્યવાદ. એટલે મહારાજ ભૂદેવ બોલે એટલે આપણે બધા એને સંભળાય, એટલે રીતે બધા થોડીક શિસ્તબદ્ધ રીતે સારી રીતે બધા બેસો. ધન્યવાદ. એ લાગતો હોય ને વ્યવહાર મોકલજો, બરાબર? 2 રૂપિયા. એ આ ચરાડવાથી આવ્યા, લો 2 રૂપિયા. એ ધાંગધ્રા એ આ જસદણ આવી ગયો. ચંદાબેન, ગામ અમરેલી. આવેલ છે કીડીનો વ્યવહાર આવે. કાઢી નાખો ને ફાટી જશે ભાઈ. રીંગ કાઢી નાખો ભાઈ. કાંટા રેખા, 1 જોડી કપડા અને દક્ષિણામાં
કાંટા રેખા બસો નેતૃત્વ આપા ભગવાન અમને આત્માને શાંતિ આપા ઓમ સતનામ આદેશ અગમ કરતી આવો શૂન્યમાં પ્રકાશ પવન જ્યોતિકા પ્રગટ ચંદા પ્રગટ સૂરજ તેરવસે હરિકાસુર ચાર કુંડાળે પોટેમાય અમર પુરુષ હોજો હરી હરી બતાવે તુલસી જાપ સાથે બુદ્ધ તારીખ નામ શિવ સુન્યા અમર બોલ પડતું પડતું હિમના નહીં તું આયા 2 મિનિટ બેન છે એટલે બેન તરફથી અમને છેલ્લી ભાગડીના સાહેબને 500 રૂપિયા આપી એક માયાની જય જય ભીમ નમો બુદ્ધાય બુદ્ધ વિહારમાં પણ 500 રૂપિયા સાહુજી મહારાજ બુદ્ધ વિહાર મહેમાન કોઈ જમ્યા વગર થઈ ગયું ને છોકરાઓ ગાટલા થોડાક ઉપાડી લો અને વ્યવસ્થા કરો ચાલો જમવાનું ચાલુ કરવું છે અને કોઈ જમ્યા વગર જતા નહીં જમવાનું ચાલુ છે ભાઈ ડીશું લઈ લેજો અને જમવા એકબીજા વ્યવસ્થિત જગ્યાએ ગોઠવાઈ જાઓ અને ગાટલા બધા વચ્ચે ગયો વચ્ચેથી ગાટલા લઈ લો મહેમાનોને થોડાક સાઈડમાં આવી જાઓ ઘરના પણ થોડાક સાઈડમાં આવી જાઓ મોડું થઈ ગયું હમણાં જોડી રહે ને આપવા પડે આવી હોય તો આયા ભાઈ જમવાનું ચાલુ છે આવો ડીશું લઈ લેજો જમવા આવી જજો ભાઈ ભાઈ જમવા બેસી જાઓ ભાઈ આ કરો એ ટકા બકા માથારો કરી ફોટો પાડો કઈના બેસો ભાઈ જમવા બેસી જાઓ ઈચ્છા હોય તમે પૈસા દો આલા મોબાઈલ રાખો હારું લઈ જાઓ તમે રહેજો તમે અહીંયા રખાય ફોટો અહીંયા પડી ગયો ઈ રે એટલી મોટી આપણા
આ બાઈક કે એક જ મને એક જ આપો. લાલા તું આવવા જોઈએ. તમારા બીજા ભાઈ કેમ ગયા? મગનભાઈ આવો, મગનભાઈ આવો, બે ભાઈ આવો. માયાની જય, જય ભીમ, નમો બુદ્ધાય. એ ભાઈ બધા હું પ્રેમથી જમજો. એ નાથ ભગવાન હું જમજો. નથી એને ફોન તો કરો. એને ન ખબર નહીં.
વાસણ મેં પણ નહીં જોયું પછી નો હાલો બધું અમારે છે આપણે બતાવો અંગૂઠો બોલ